વેદોનું અમૃત. પ્રસ્તાવના. વિશ્વ સાહિત્યમાં અને જગતના પુસ્તકાલયોમાં પ્રાચીનતમ ગ્રંથ વેદ છે. ભારતીય પ્રાચીન પરંપરા મુજબ વેદને અપરુષેય માનવામાં આવે છે. અત્યંત પ્રાચીન કાળમાં ઋષિઓને વેદના મંત્રોનું અંતઃકરણમાં દર્શન થયું અને તે રીતે વેદોનો આવિર્ભાવ થયેલો છે. આ વેદોમાં સમસ્ત માનવ સમાજને માટે ઉપયોગી થઈ રહે તેવા વિધિ અને નિષેધનો ઉપદેશ આપવામાં આવ્યો છે. વિધિ એટલે આવા કાર્યો કરવા જોઈએ એવી આજ્ઞા અને નિષેધ એટલે આવા કાર્યો ન કરવા જોઈએ એવી આજ્ઞા. આ ઉપરાંત આ વિધિ નિષેધનું સક્ષમ રીતે પાલન કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય તે માટેની કેટલીક પ્રાર્થનાઓ પણ છે. ભાવપૂર્ણ પદાવલી ધરાવતી આ પ્રાર્થનાઓ માનવની આત્મિક શક્તિને વધારે છે. આ પાઠમાં ક્રમશઃ પ્રાર્થના, સંજ્ઞાત, સંકલ્પ અને ઉદ્ઘોષ એવા શીર્ષક હેઠળ 5 વેદ મંત્રોનો સંગ્રહ છે. પ્રાર્થના શીર્ષકથી આપવામાં આવેલા 2 મંત્રોમાં ક્રમશઃ અભય અને ધનની પ્રાપ્તિની પ્રાર્થના છે. સંજ્ઞાન એવા શીર્ષકથી આપવામાં આવેલા મંત્રમાં સંગઠનનું સંજ્ઞાન લેવાનો ઉપદેશ છે. સંકલ્પ એવા શીર્ષક નીચે આપવામાં આવેલા મંત્રમાં માનવીય વર્તનની સંકલ્પના પ્રસ્તુત થઈ છે. જ્યારે ઉદ્ઘોષ એવા શીર્ષક સાથે મૂકવામાં આવેલા છેલ્લા મંત્રમાં આત્મવિશ્વાસને પ્રગટ કરતી માનવીય ઉદ્ઘોષના છે. આ બધા વેદતંત્રોમાં રહેલું ભાવતત્વ સમગ્ર માનવ સમાજને આવરી લે છે. એમાં લિંગ, વય કે જાતિ દેશનો ભેદ ક્યાંય દ્રષ્ટિગોચર થતો નથી. પ્રાર્થના. અભયમ મિત્રાદ ભયમ મિત્રાદ અભયમ જ્ઞાતાદ ભયમ પરોક્ષાત અભયમ નક્તમ ભયમ દિવાનઃ સર્વ આશા મમ મિત્રમ ભવંતુ. અનુવાદ. હે અગ્નિદેવ, અમને મિત્ર તરફથી અભય, શત્રુ તરફથી અભય, જાણેલી બાબતથી અભય, જે નજરે પડતું નથી તેનાથી અભય, રાત્રે અભય અને દિવસે પ્રાપ્ત થાઓ. સર્વ દિશાઓ મારી મિત્ર થાઓ. અગ્નેનય સુપથારાય અસ્માન વિશ્વાની દેવ વયુનાની વિદ્વાન યુયોધ્ય સમજુનો હુરાણમેનો ભૂઈષ્ઠાતે નમ ઉક્તિમ વિધેમ. અનુવાદ. હે અગ્નિદેવ, અમને ઘણા બધા વિવિધ જ્ઞાનને જાણનારા તમે ધનને માટે સારા માર્ગે લઈ જાઓ. અમારાથી જે કુટિલ, બંધનકારી એવું પાપ થયેલું હોય તે તમે દૂર કરો. તમારા ઘણા વિસ્તૃત વચનને અમે નમન કરીએ છીએ. સંજ્ઞાનમ. સમાનો મંત્રઃ સમિતિઃ સમાની સમાનમ મન સહ ચિત્મેષામ સમાનઃ મંત્રમભિ મંત્રયે વહ સમાનેન વો હવિષા જુહોમી. અનુવાદ. તમારા સૌના વિચાર એક સરખા થાઓ. તમારી સભા મતભેદ વગરની એકમત થાઓ. તમારી વિચારસરણી એક સરખી થાઓ. આ બધાનું અંતઃકરણ એક્યવાળું થાઓ. એક સરખા વિચારને હું માન્ય રાખું છું. એક સમાન હવિષ્ય વડે હું હોમ કરું છું. સંકલ્પ. સરદયમ સામાન્યસ્મ વિદ્વેષમ કૃણોમિ વહ અન્યો અન્યમપી હર્યત વત્સમ જાતમિવાજ્ઞ. અનુવાદ. હું તમને સૌને સમાન હૃદયવાળા, સમાન મનવાળા અને દ્વેષ વગરના બનાવું છું. ગાય જેમ જન્મેલા વાછરડાને ચાહે છે તેમ તમે પણ એકબીજાને ચાહતા રહો. ઉદ્ઘોષ. અયમ મે હસ્તો ભગવાનયમ મે ભગવતરઃ અયમ મે વિશ્વ ભેજાયમ શિવાભિમર્શનઃ. અનુવાદ. આ મારો હાથ ઐશ્વર્યશાળી છે. આ મારો હાથ અતિશય ભાગ્યવાન છે. આ મારો હાથ બધા રોગોને મટાડવાની ઔષધિ છે. આ મારો હાથ કલ્યાણકારી સ્પર્શવાળો છે.